મારું નામ જોટંગિયા માન્યા છે અને હું કપૂર કન્યા છાત્રાલયમાં રહું છું અને અમે અહીંયા લગભગ 116 દીકરીઓ છીએ અને અમે છે ને અમારી જે હોસ્ટેલની અંદરની જે સફાઈ છે એ તો અમે જાતે કરીએ જ છીએ અને રોજે એનો શ્રમ અમે કરીએ છીએ રેગ્યુલર, કારણ કે એ અમારી ફરજ છે. પરંતુ અમારી જે બહારનું જે કેમ્પસ છે, અમારું જે છાત્રાલયનું જે કેમ્પસ છે બહારનું, ત્યાંની સફાઈ પણ અમારે ખુદ જ કરવી પડે છે. ત્યાં ઝાડા થઈ ગયા છે અને પાછળ જે અમારો જે અંદરનો જે કચરો છે તે અમારે ત્યાં જ ફેંકવો પડે અને તે કચરો ત્યાં એમનેમ પડ્યો રહે છે અને નગરપાલિકાવાળાની કચરાની જે ગાડી છે એ રોજે આવવા છતાં પણ અમારી જે કચરો છે એ લઈને અહીંયા નથી આવતી અને એ કચરો ઉપાડતી પણ નથી. અને અમારે જે આ દીકરીઓ છે, આજે 50 જેટલી દીકરીઓ છે, એ બહાર જે કેમ્પસની સફાઈ છે એ અમારે જાતે જ કરવી પડી છે અને કચરો પણ જાતે જ ઉપાડીને ફેંકવો પડ્યો છે, કારણ કે ગંદકીના લીધે છે એ બધાનું સ્વાસ્થ્ય બગડે છે. અમને પણ આ દીકરીઓને પણ 50 જેટલી દીકરીઓ જે સફાઈ કરી છે એને પણ રોજે કચરો લઈ લઈને એનું પણ સ્વાસ્થ્ય ખરાબ થાય એની શક્યતાઓ વધી શકે છે. એટલા માટે મને નગરપાલિકાવાળાને એટલી જ વિનંતી છે કે એ લોકો કચરાની જે રોજે જે એની કચરાની જે ગાડી આવે છે એ કચરો લઈ જાય અને ત્યાં સફાઈ રાખે એવી અમારી કપૂર કન્યા છાત્રાલયની દીકરીઓ તરફથી ખૂબ ખૂબ વિનંતી છે. અગાઉ ફરિયાદ કરી હતી? આપે અગાઉ ફરિયાદ કરી છે ક્યારે? હા, અમે નગરપાલિકાવાળાને અગાઉ પણ ફરિયાદ કરેલી છે કે કચરો આવી રીતે પડ્યો રહે છે તો તમે લઈ જાઓ, પરંતુ એમણે કંઈ ધ્યાન આપ્યું ન હતું. તેનાથી અમારે જ ખુદે પછી થોડા ટાઈમ પછી અમારે સફાઈ કરવી પડી, કારણ કે બીમારીને એવું વધી જતું હતું, એટલે મચ્છરો ને એવું બધું કચરો પડ્યો રહે એટલે મચ્છરને એવું વધી જતું હતું. એટલા માટે અમે વિનંતી પણ કરી તેને કે તમે કચરો લઈ જાઓ, પણ એમણે કંઈ ધ્યાન નહોતું આપ્યું એટલે અમારે જાતે કરવું પડ્યું હતું. પણ હવે અમારી ફરી એમને વિનંતી છે કે કચરો વહેલી તકે લઈ જાય, રોજે રેગ્યુલરલી જે એની ગાડી આવે છે એ લઈ જાય અને સાફ રાખે એવી અમારી કપૂર કન્યા છાત્રાલયની દીકરીઓથી ખૂબ ખૂબ વિનંતી છે. આભાર.